ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં સ્ટેટ કંટ્રોલ રૂમ પહોંચી વરસાદ બાદની સ્થિતિ અંગે કરી સમીક્ષા. વિડીયો કોન્ફરન્સથી કલેક્ટર સાથે બેઠક કરી. વિશ્વામિત્રી નદીની જળ સપાટી સતત વધતા વડોદરાના અનેક ગામમાં પાણી ઘૂસ્યા. તંત્રએ હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન. વડસર અને અકોટામાંથી 30થી વધુ લોકોનું સ્થળાંતર. વડોદરામાં 8 ઇંચ વરસાદમાં મહાનગરપાલિકાની પોલ ખુલતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું વિવાદિત નિવેદન. પ્રી મોન્સૂન પ્લાન ધોવાતા કુદરત પર ઢોળ્યો દોષનો ટોપલો. કહ્યું મેનેજ ન કરી શક્યા. રખડતા ઢોર બિસ્માર રોડ ટ્રાફિક સમસ્યા મુદ્દે એએમસી પર હાઈકોર્ટના ચાબખા. કહ્યું કર્મચારીઓને સતત પગાર મળે જ છે, કેમ પગારમાં બ્રેક નથી આવતો. ઉપલેટાના ભીમોરા લાઠ સહિતના ગામમાં ભારે વરસાદે પગલે શરૂ કરાયો સર્વે. 1 અઠવાડિયામાં સર્વે પૂરો કરાશે. રસ્તા અને હાઈવેનું કરાશે સમારકામ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને આરએમસી વચ્ચે જમીન વિવાદ મામલે એનએસયુઆઈનો ઉગ્ર વિરોધ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કરોડોની જમીન બારોબાર બિલ્ડરને આપવાનો સાગઠિયા પર આરોપ.